નમસ્તે મિત્રો, એક લાંબા વિરામ પછી હું રાજેશ વ્યાસ મિસ્કિન આપની સામે હાજર થયો છું. મનમાં કંઈક ચાલ્યા કરતી હતી વાતો કે ગુજરાતી ભાષાની ઉત્તમ કવિતાઓ, મારી તાજી લખેલી કવિતાઓ, મારી પ્રગટ થયેલી કવિતાઓ, આવી બધી વાતો તમારી પાસે કરવી. શરૂઆત કરું છું આજે હસમુખ પાઠક, આપણા એક અદ્ભુત કવિ, જેને કહેવાય ને સશક્ત કવિ, પ્રાણવાન કવિ. એમનું એક બહુ જાણીતું કાવ્ય છે અંત ઘડીએ અજામિલ. આ કાવ્ય એ મને બાળપણથી ખેંચેલો છે. અજામિલ તો આપણે જાણીએ છીએ, એને અનેક દુરાચાર, પાપ, ખોટા કાર્યો કર્યા છે. દુઃખ દેવામાં કોઈને બાકી નથી રાખ્યું. એ ઈશ્વરમાં પણ ન માને. અને આવો અજામિલ જીવનના છેલ્લા વળાંક ઉપર છે, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, જીવનની સાંજ પડી ગયેલી છે, પણ કહે છે કે અજામિલ માત્ર એના પુત્રનું સ્મરણ કરતા કરતા મોક્ષ પામ્યો. કહેવાય છે કે પ્રભુનું નામ અંત પળે પણ જો ખરા હૃદયથી બોલી જઈએ તો સંસાર સાગર તરી જવાય છે. અંત ઘડીએ અજામિલમાં આ જ વાતનું નિરૂપણ થયેલું છે. અને પુત્રનું નામ હતું નારાયણ. એ બાપ કેવો પુણ્યશાળી કે જેને હિંમત હોય કે પોતાના પુત્રનું નામ ભગવાનના નામ ઉપરથી રાખે. અજાણતા પણ જો ભૂલ થઈ, સારી ભૂલ થયું હોય તો અજાણતા પણ આવી થયેલી સારી ભૂલ આપણને તારી દેતી હોય છે. અજામિલ, 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 આ નામ એટલી બધી હદે કાનમાં બાળપણથી ગુંજતું હતું. મને એમ થાય કે અજામિલ નામનો રાક્ષસ કે અજામિલ નામનો માણસ કેવો હશે, કેટલો પાપી, કેવો દુરાચારી. અને પછી જ્યારે જાણ્યું કે એના પુત્ર નારાયણ, નારાયણ, નારાયણને બોલાવતા બોલાવતા મોક્ષ પામે છે, ત્યારે આંખ ધીમી થઈ ગઈ હતી. આજે એ કાવ્યનું પઠન કરવું છે. અંત ઘડીએ અજામિલ. પુત્રનું નામ નારાયણ છે. એક બાપની કાકલુદી છે. ભગવાનને ભક્ત અનેક સ્વરૂપે પૂજી શકે છે. એ ગોપી સ્વરૂપે પૂજી શકે છે, દાસ સ્વરૂપે પૂજી શકે છે, મિત્ર તરીકે પૂજી શકે છે, અને આ પૂજે છે પિતા તરીકે. પુત્ર નારાયણનું રૂપાંતર ક્યારે પેલા નારાયણમાં થઈ જાય છે ખબર નથી પડતી. એક બાપ ક્યારે ભક્ત બની જાય છે એ ખબર પડતી નથી. નારાયણ, ઓ નારાયણ, આમ આવ, આ અંધારામાં દીવો કર. જો સાંજ પડી છે, ઘડપણ છે, આંખે હવે ઝાંખું દેખાય છે, પુત્ર યાદ આવે છે. નારાયણ, ઓ નારાયણ, આમ આવ, આ અંધારામાં દીવો કર. કોડિયું બુઝાયું છે. છેલ્લા શ્વાસ. કોડિયું બુઝાયું છે. ભયાનક ઓળા યમરાજના તોતની જેમ ઉતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે. કહેવાય છે કે અંત ઘડીએ કરેલા તમામ કર્મો યાદ આવતા હોય છે. અજામિલ પણ એ જ કહે છે કે ઓળા યમરાજના તોતની જેમ ઉતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે. મને ભય છે દીકરા, આ રાત હું નહીં કાઢું. જ્યાં હોય ત્યાંથી આમ આવ નારાયણ, જ્યાં હોય ત્યાંથી આમ આવ. ન સંતાઈશ નારાયણ, ન સંતાઈશ નારાયણ, બારણા બહાર ન સંતાઈશ. બાપે હંમેશા છોકરાને બૂમ મારી છે અને દીકરો હંમેશા બારણાની પાછળ સંતાઈ ગયો છે અને સંતાઈને એને બાપને જોયા હશે. જો બાપ દીકરાનો પણ સંવાદ ચાલે છે, ભક્તનો પણ એક સંવાદ ચાલે છે. એક પાપાત્મા પોતે અંત પળે ભગવાનને પોકારે છે, એનો પણ સંવાદ ચાલી રહ્યો છે. ન સંતાઈશ નારાયણ,
બારણા બહાર ન સંતાઈશ. ખુલ્લા બારણામાં જોઉં છું હું અંધારાની પાળ બાંધતો. તે અંધારાની પાળ બાંધી દીધી છે. તારાઓનો પ્રકાશ, અંધારાની પાળ બાંધતો તારાઓનો પ્રકાશ પાછળ તું છુપાયેલો છે, બહુ દૂરી દીકરો. હવે ભગવાન જેવો અંદર ઇન્વોલ્વ થાય છે. આવ નારાયણ, કોડિયામાં તેલ પૂર. આવ નારાયણ, તેલ પૂર. દીવો કર, સંતાઈશ નહીં નારાયણ, સંતાઈશ નહીં. ખ્યાલ આવે છે કે નારાયણ અને અજામિલ એકલો છે, પત્ની નથી. નારાયણને કહે છે, શું તું માને શોધે છે નારાયણ? શું તું માને શોધે છે નારાયણ? તારી માને શોધે છે? એ તો દૂર દૂર તારાઓના પ્રકાશમાં ભળી ગઈ. તે હવે આ ઓરડામાં પાછી કેમ કરીને આવે? આ વસંતની હવામાં મળી ગઈ. એ કેમ કરીને માટીનું રૂપ ફરી ધરે? માટીની શુદ્ધ ચેતના જ્યારે વૃક્ષમાં પ્રગટ થાય અને વૃક્ષની સર્વોચ્ચમ સ્થળ એટલે ફૂલ, ફૂલનું પણ સર્વોચ્ચમ અવસ્થા એટલે મહેક, ખુશ્બુ. આ વસંતની હવામાં તારી માં મળી ગઈ. એ કેમ કરી માટીનું રૂપ ફરી ધરે? શું તું માને શોધે છે નારાયણ? તારી માને શોધે છે નારાયણ? આજે ચંદ્ર નહીં ઉગે. જો પહેલા શરૂઆતની પંક્તિમાં કહ્યું છે કે આ છેલ્લી રાત છે, અંધારાની રાત છે. આજે હવે કહે છે આજે ચંદ્ર નહીં ઉગે નારાયણ, આજે ચંદ્ર નહીં ઉગે. અમાસ છે. આપણે ત્યાં આમે કહ્યું છે કે અમાસ ભારે કહેવાય. જો આ કવિતાની અંદર ક્યાં ક્યાં કઈ રીતે સંદર્ભો આવતા જાય છે. આજે ચંદ્ર નહીં ઉગે નારાયણ, આજે ચંદ્ર નહીં ઉગે. સૂર્યની સાથે ચાલ્યો ગયેલો ચંદ્ર કાલે પાછો ફરશે. ત્યારે સવારના તડકામાં એ ચંદ્રને કેમ કરીને કારવીશ નારાયણ? તારાઓ જ્યાં અનંત અવકાશની સીમાઓ આંકી રહ્યા છે, ત્યાં આજે ચંદ્ર નહીં ઉગે નારાયણ, આજે ચંદ્ર નહીં ઉગે. આજે પંખી સાવ સૂઈ ગયા છે નારાયણ, પંખી સાવ સૂઈ ગયા છે. ભય છે કે પ્રીત? ડરના માર્યા સૂઈ ગયા છે કે પ્રેમના માર્યા? રાતની સાથે, રાતના ખોળામાં ભય છે કે પ્રીત? થાક છે કે આનંદ? શું પાયું છે આ શાંતિમાં? તે નથી હું જાણતો, તે નથી જાણતો હું નારાયણ. આજે પંખી સાવ સૂઈ ગયા છે નારાયણ, પંખી સાવ સૂઈ ગયા છે. તું બહુ રાહ જોવરાવે છે નારાયણ, તું બહુ રાહ જોવરાવે છે. તોફાની તું વૃદ્ધ બાપની વેદનાને વાચા આપી રહ્યો છે. તે હવે જલ્દી આવ નારાયણ, તું જલ્દી આવ નારાયણ. તું બહુ રાહ જોવરાવે છે નારાયણ, બહુ રાહ જોવરાવે છે. દોડતો દોડતો આવ નારાયણ, દોડતો દોડતો આવ. તારા નાના નાના પગલાં સંભળાવ. કાલી કાલી તારી આંખોનું તેજ પીવરાવ. કાળી કાળી તારી આંખોનું તેજ પીવરાવ. કાલી કાલી તારી બોલીમાં નવરાવ નારાયણ. દોડતો દોડતો આવ નારાયણ, દોડતો દોડતો આવ. તારા રૂપને હું ઓળખું છું નારાયણ, તારા રૂપને હું ઓળખું છું નારાયણ, તારા રૂપને હું ઓળખું છું. નથી સમજતો તે છુપાયેલા અરૂપને નારાયણ. તને તો ઓળખી દઉં છું, તારું રૂપ તો ઓળખાય છે, પણ તું જે અરૂપ છું, તું જે નિરાકાર છે, એ હું નથી ઓળખી શકતો. નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું નારાયણ. તેથી સાદ કરું છું નારાયણ, તારા રૂપને ઓળખું છું નારાયણ, તારા રૂપને ઓળખું છું. આવ નારાયણ, હજી આમ ઓરો આવ, ઓરો આવ નારાયણ, ઓરો આવ. અજામિલ છેલ્લી ક્ષણે પુત્રને યાદ કરતા કરતા, પુત્રને પોકાર પાડતા પાડતા, એ પોકાર આત્માની પોકાર છે, પ્રાણની પોકાર છે, અને કહે છે અજામિલ નો મોક્ષ થયો હતો.
અજામીનનું મૃત્યુ બદલાઈ ગયું છે. એક સરસ પંક્તિ છે, જિંદગી સુધરી નહીં, હરકત નહીં, મોત સુધરે તોય સારું. માનવી, જિંદગી ના સુધરી તો કશો વાંધો નથી, હવે મૃત્યુ તો સુધારી લઈએ. હસમુખ પાઠકની આ કવિતા ખૂબ ગમતી હતી, તમારા સુધી પહોંચાડી એનો મને પણ આનંદ છે આજે. નમસ્તે મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિશેના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.